નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કિશ્વા કેરિયર એકેડમી ગાંધીનગરમાં આપનું હાર્દિક સ્વાગત છે. એનસીઆરટીની સિરીઝ આપણે આગળ ધપાવતા જોગ્રાફીની અંદર આજે ટોપિક 2ની વાત કરીએ છીએ. 6ની એનસીઆરટી આપણે ગયા લેક્ચરથી શરૂ કરી છે. ગયા લેક્ચરની અંદર આપણે સોલાર સિસ્ટમ, સૌરમંડળમાં પૃથ્વીના વિશે આપણે ઓલરેડી ભણી ચૂક્યા છે. એ જ સિરીઝમાં આગળ જતાં આજે ટોપિક 2 અક્ષાંશ અને રેખાંશ વિશે આપણે વાત કરીશું. આ ટોપિક પરીક્ષાની અંદર ઘણો મહત્ત્વનો પણ છે. લાસ્ટ એસટીઆઈની પરીક્ષાની જ્યારે હું વાત કરું છું ત્યારે આ ટોપિકની અંદરથી જ એક ક્વેશ્ચન પૂછાયો હતો. ક્વેશ્ચન એવો હતો કે આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખાની કઈ બાજુ જતાં એક દિવસ ઉમેરવો પડે. પ્રશ્ન એવો હતો. ટેટની અંદર, જીપીએસસીના ઇંગ્લિશ આસિસ્ટન્ટ પ્રોફેસરની અંદર પણ અક્ષાંશના સંદર્ભે વિવિધ પ્રશ્નો પૂછાયા છે. તો અક્ષાંશ અને રેખાંશ કોમ્પિટિટિવ એક્ઝામની અંદર અથવા જોગ્રાફીની અંદર આપણે બેસિક જ્યારે શરૂઆત કરીએ કે આપણે વાતાવરણીય દબાણ પટ્ટા ભણવા હોય, આગળ ફિઝિકલ જોગ્રાફીની અંદર આપણે કોઈપણ સ્થળનું સ્થાન જાણવું હોય, સમય જાણવા માટે, તારીખ વાર જાણવા માટે, મોસમી આબોહવા જાણવા માટે આપણે આ ટૉપિક ભણવો ખૂબ જ જરૂરી છે. એકદમ બેસિક પોઈન્ટ છે, ત્યાંથી આપણે શરૂ કરીએ તો આપણે ફિઝિકલ જોગ્રાફીની અંદર એક એક્ઝામ્પલ, એક ક્વેશ્ચન પૂછાયો હતો જીપીએસસીની આ વખતે પરીક્ષામાં, અશ્વ અક્ષાંશ કોને કહેવામાં આવે. પછી 3-4 વિધાનો આપી દે છે આપણને કે અશ્વ અક્ષાંશ 30 થી 32 ડિગ્રીની વચ્ચે આવે, અહીંયા સબસાઇડિંગ એર હોય, ઉચ્ચ પ્રેશર મતલબ કે ઉચ્ચ દાબ પટ્ટો છે. હવે આ બધું જાણવું હોય આપણે તો એટલીસ્ટ આપણને આની એક વિસ્તૃત માહિતી આપણા જોડે હોય તો એ વખતે પેપરની અંદર આપણને કન્ફ્યુઝન ન થઈ શકે. એટલે આજે આપણે આ ટૉપિક ભણી અને જોગ્રાફીની એનસીઆરટીનું આ લેસન નંબર 2 છે, ત્યાંથી આપણે શરૂ કરીએ. આજે હું તમને પહેલાં શરૂઆત કરું છું અક્ષાંશથી. અક્ષાંશ એટલે શું? જો સરળ ભાષામાં આપણે ભણીએ, બિલકુલ સિમ્પલ, અક્ષાંશ એટલે આડી કાલ્પનિક રેખા જે પૃથ્વીના ગોળાર્ધ પર આવેલી છે. અહીંયા હું એક શબ્દ પર ભાર મૂકું છું, કાલ્પનિક રેખા છે. આ રિયાલિટીમાં આપણને કોઈ જોવા મળતી નથી. પૃથ્વીના બિલકુલ મધ્યમાંથી એટલે કે પૃથ્વીના કેન્દ્ર બિંદુમાંથી જે આડી કાલ્પનિક રેખા પસાર થાય છે એ રેખાને વિષુવવૃત્ત રેખા કહેવામાં આવે છે. આ રેખાને બિલકુલ પૃથ્વીના મધ્યમાંથી જે રેખા પસાર થાય છે એ રેખાને કઈ રેખા કહેવામાં આવે છે? વિષુવવૃત્ત રેખા. વિષુવવૃત્ત રેખા જે 0 ડિગ્રીના અંતરે આવેલી છે. અને હવે મિત્રો તમે જોઈ શકો છો કે વિષુવવૃત્ત રેખા દોર્યા પછી પૃથ્વી 2 ભાગમાં વહેંચાઈ જાય છે. આ છે નર્ધન હેમિસ્ફિયર અને આ છે સધર્ન હેમિસ્ફિયર. એટલે કે આ છે પૃથ્વીનો ઉત્તરનો ભાગ અને આ છે પૃથ્વીનો દક્ષિણનો ભાગ. કે પૃથ્વી ઉત્તર ગોળાર્ધ અને દક્ષિણ ગોળાર્ધ એમ 2 ભાગમાં વહેંચાઈ ગઈ. કઈ અક્ષાંશીય રેખાથી? તો વિષુવવૃત્તીય રેખાથી. 0 ડિગ્રી વિષુવવૃત્તીય રેખાથી. એટલે અહીંયા આપણે લખી લઈશું ઉત્તર ગોળાર્ધ, ઉત્તર ગોળાર્ધ, અને નીચેનો ભાગ જે છે એ છે દક્ષિણ ગોળાર્ધ. તો અહીંયા એક બીજો ક્વેશ્ચન બને કે પૃથ્વી કુલ કેટલા ગોળાર્ધની અંદર વહેંચાયેલી છે? તો મિત્રો અહીંયા આપણને 2 તો ખબર પડી ગયા કે નર્ધન હેમિસ્ફિયર અને સધર્ન હેમિસ્ફિયર, પરંતુ રાઈટ આન્સર આવે 4. પૃથ્વી કુલ કેટલા ગોળાર્ધની અંદર વહેંચાયેલી છે? તો રાઈટ આન્સર છે 4. નંબર 1 ઉત્તર ગોળાર્ધ, નંબર 2 દક્ષિણ ગોળાર્ધ, નંબર 3 પૂર્વ ગોળાર્ધ અને નંબર 4 પશ્ચિમ ગોળાર્ધ. જ્યારે આપણે રેખાંશની વાત કરીશું આપણે આ રીતે ઊભી કાલ્પનિક રેખા 0 ડિગ્રી જીએમટી દોરશું અને એ વખતે કહેશું કે પૃથ્વીનો જીએમટીનો એક બાજુનો ભાગ જે છે એ પૂર્વ ગોળાર્ધ છે અને બીજી બાજુનો ભાગ છે એ પશ્ચિમ ગોળાર્ધ છે. તો આ રીતે આપણે ગોળાર્ધ ક્લિયર. હવે વિષુવવૃત્તીય રેખાની જ્યારે વાત કરીએ, આનું બીજું નામ છે ભૂમધ્ય રેખા. આનું બીજું નામ શું છે? ભૂમધ્ય રેખા. હવે પૃથ્વી જે છે એ પોતાની ધરી પર, અહીંયા જોજો, જે પોતાની ધરી પર આ તમને દેખાય છે આ એક સોય જેવું જે કાલ્પનિક આડી રેખા જે દોરેલી છે આ છે અક્ષ, અને પૃથ્વી પોતાના અક્ષ પર વેસ્ટ ટુ ઈસ્ટ ફરે છે. એટલે કે પોતાની ધરી પર પશ્ચિમથી પૂર્વ તરફ ફરે છે, કારણ કે પૃથ્વી પોતાની ધરી પર આપણે ગયા લેક્ચરમાં ભણ્યા હતા 23.5 ડિગ્રી ઝૂકે છે. અને પૃથ્વી કયા શેપની અંદર છે? જીઓઇડ, ભૂ આબ શેપની અંદર છે, જેના કારણે સૂર્યની જે ઉર્જાનું વિતરણ છે એ પૃથ્વીના અલગ અલગ ભાગમાં અસમાન રીતે વિતરણ થાય છે. તો આ અક્ષ પર વેસ્ટ ટુ ઈસ્ટ પૃથ્વી ફરે છે આ રીતે, એટલે સેન્ટ્રીફ્યુગલ ફોર્સ ઉત્પન્ન થાય છે, જેને આપણે કેન્દ્ર ત્યાગી બળ તરીકે ઓળખીએ છીએ. અને કેન્દ્ર ત્યાગી બળ ઉત્પન્ન થાય છે અને પૃથ્વી જીઓઇડ શેપની અંદર છે, એટલે કે ઉત્તર અને દક્ષિણ આમ ચપટી છે, બેસી ગયેલી છે. એટલે પૃથ્વીનો મેક્ઝિમમ વ્યાસ જે છે વચ્ચે આવે. એટલે કઈ રેખા પર આવે છે? વિષુવવૃત્ત રેખા પર આવે છે, જેના કારણે અહીંયા ભૂમધ્ય
ઉભારનું નિર્માણ થાય છે. શેનું નિર્માણ થાય છે? ભૂમધ્ય ઉભાર, જેને આપણે ઇંગ્લિશમાં ઇક્વેટોરિયલ બલ્જ તરીકે ઓળખીએ છીએ. હવે આવા શબ્દોથી ગભરાવા નહીં. ભૂમધ્ય ઉભાર કે વિષુવવૃત્તીય ઉભાર એટલે શું? તો આપણે ન સમજ્યા હોય, છે બહુ સિમ્પલ સરળ, પરંતુ ન સમજ્યા હોય, શબ્દની માહિતી ન હોય તો ક્યાં ટીક કરવું કંઈ ખબર પડે નહીં. આને ઇક્વેટોરિયલ બલ્જ તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે પૃથ્વી ફરતી હોવાના કારણે કેન્દ્ર ત્યાગી બળ ઉત્પન્ન થાય છે. પૃથ્વી ઉત્તર દક્ષિણે આમ ચપટી છે, બેસી ગયેલી છે, એટલે મધ્યમાં મેક્ઝિમમ વ્યાસ છે અને આને જ ભૂમધ્ય ઉભાર તરીકે ઓળખવામાં આવે છે. નેક્સ્ટ પોઈન્ટ આપણે અહીંયા ભણશું કે વિષુવવૃત્ત રેખાથી ઉત્તરે જતા અને વિષુવવૃત્ત રેખાથી દક્ષિણે જતા ગુરુત્વાકર્ષણ બળ વધે છે. ઇટ મીન્સ પૃથ્વીના કયા ભાગમાં ગ્રેવિટેશનલ ફોર્સ સૌથી લો છે, ગુરુત્વાકર્ષણ બળ સૌથી ઓછું છે? તો તમારો આન્સર હોવો જોઈએ આ વિષુવવૃત્તીય રેખા પર. આ લાઇનમાં એટલા માટે સમજાવી, જ્યારે રોકેટ લોન્ચિંગની વાત આવે છે કે રોકેટ જ્યારે લોન્ચ કરવાની વાત આવે છે તો પૃથ્વીના કયા ભાગ પર સૌથી સરળતાથી રોકેટ લોન્ચ કરી શકાય જ્યાં ગુરુત્વાકર્ષણ બળ ઓછું હોય, અને કઈ જગ્યાએ ગુરુત્વાકર્ષણ બળ ઓછું છે? તો વિષુવવૃત્તીય રેખા પર. એટલા માટે વૈજ્ઞાનિકો દ્વારા આ સ્થળ પસંદ કરવામાં આવે છે. બીજી અહીંયા પોઈન્ટ ધ્યાન રાખજો, રોકેટ લોન્ચિંગ માટે હંમેશા દિશા પૂર્વ બાજુ રાખવામાં આવે છે. મોસ્ટલી દિશા કઈ બાજુ રાખવામાં આવે છે? પૂર્વ. આનું કારણ એ છે કે પૃથ્વી પોતાની ધરી પર પશ્ચિમથી પૂર્વની તરફ ફરે છે, એટલે રોકેટ જ્યારે પૂર્વની તરફ આપણે લોન્ચ કરીએ તો ત્યાં રોકેટને થ્રસ્ટ લાગી જાય છે પૃથ્વીના ફરવાના કારણે, અને આ બંને કારણે અહીંયા લોન્ચિંગની પ્રક્રિયા બહુ સરળ બની જવાથી હોવાના કારણે વિષુવવૃત્તીય ભાગ રોકેટ લોન્ચિંગ માટે પસંદ કરવામાં આવે છે. નેક્સ્ટ પોઈન્ટ આપણે જ્યારે વાત કરીએ, વિષુવવૃત્તીય રેખા બધા જ અક્ષાંશની અંદર સૌથી વધુ લંબાઈ ધરાવે છે, કારણ કે એના ઉત્તરે જઈએ. દેખો, વિષુવવૃત્ત રેખાથી આપણે જેમ જેમ ઉત્તરે જઈએ એમ એમ આ અક્ષાંશની લંબાઈ શું થતી જાય? ઘટતી જાય છે. એ આપણે જોઈ શકીએ છીએ. સેમ વે વિષુવવૃત્તીય રેખાથી જેમ જેમ આપણે દક્ષિણમાં જતા જઈએ, આ રીતે અક્ષાંશની લંબાઈ શું થતી જાય છે? આ રીતે ઘટતી જાય છે. ઉત્તરે જતા અને દક્ષિણે જતા અક્ષાંશની લંબાઈ શું થતી જાય છે? ઘટતી જાય છે. એટલે કે સૌથી વધુ લંબાઈ આપણને વિષુવવૃત્ત રેખા પર જોવા મળે છે, જેની કુલ લંબાઈ છે 40,075 કિલોમીટર. વિષુવવૃત્ત રેખાની કુલ લંબાઈ કેટલી છે? 40,075 કિલોમીટર, અને માઇલ્સમાં લખીએ તો 24,901 માઇલ્સ. માઇલ્સની અંદર લખીએ તો 24,901 માઇલ્સ. બીજી વસ્તુ અહીંયા યાદ રાખીએ, 0 ડિગ્રીથી જેટલી ઉપર અક્ષાંશ છે એની આગળ ઉત્તર અક્ષાંશ વૃત્ત લખવામાં આવશે, કારણ કે આ ગોળાર્ધ કયો છે? ઉત્તર. 0 ડિગ્રીથી નીચે દક્ષિણમાં દક્ષિણ અક્ષાંશ વૃત્ત લખવામાં આવે છે. હવે અહીંયા જોતા જઈએ આપણે કે 0 પછી 23.5 ડિગ્રી ઉત્તર અક્ષાંશ વૃત્ત, અને 0 પછી નીચે દક્ષિણમાં 23.5 ડિગ્રી દક્ષિણ અક્ષાંશ વૃત્ત. આને કર્કરેખા અને આને મકર રેખા તરીકે ઓળખવામાં આવે છે. ઉત્તરમાં કઈ રેખા આવે? કર્ક, અને દક્ષિણમાં કઈ આવે છે? મકર રેખા. એના પછી ઉત્તરે જઈએ 66.5 ડિગ્રી ઉત્તર, અને અહીંયા 66.5 ડિગ્રી દક્ષિણ. 66.5 ડિગ્રી ઉત્તરને અહીંયા લખવામાં આવે છે આર્કટિક સર્કલ, આર્કટિક વૃત્ત, અને અહીંયા નીચે દક્ષિણમાં 66.5 ડિગ્રી દક્ષિણને એન્ટાર્કટિક વૃત્ત તરીકે ઓળખવામાં આવે છે. એના ઉત્તરે જઈએ આપણે તો 90 ડિગ્રી ઉત્તર અક્ષાંશ, 90 ડિગ્રી ઉત્તર, અને આ 90 ડિગ્રી દક્ષિણ. આને ઉત્તર ધ્રુવ અને આને દક્ષિણ ધ્રુવ તરીકે ઓળખવામાં આવે છે. તો મિત્રો, આટલે સુધી તમને ક્લિયર થઈ ગયું હશે. હવે બીજી વસ્તુ આપણે આગળ યાદ રાખીએ કે અક્ષાંશની કુલ સંખ્યા કેટલી. હવે 0 ડિગ્રીથી ઉત્તરે જઈએ, 0 પછી દેખો 1 ડિગ્રી, 2 ડિગ્રી, 3 ડિગ્રી, 4 ડિગ્રી, 5 ડિગ્રી, 6 ડિગ્રી, કારણ કે અક્ષાંશને ડિગ્રીની અંદર માપવામાં આવે છે. 0થી આપણે જેટલા ઉત્તરે જઈએ તો કુલ અક્ષાંશની સંખ્યા ટોટલ 0થી ઉત્તર 90 છે. કુલ કેટલી સંખ્યા છે? 90. સેમ વે દક્ષિણમાં બીજી સંખ્યા જોઈએ તો 90 છે. હવે 90 + 90 કેટલા થઈ ગયા? 180, પ્લસ એક વિષુવવૃત્ત પોતે, એટલે કે અક્ષાંશની સંખ્યા કેટલી છે? 181. હવે જીસીઆરટીની અંદર તો એક જ આંકડો આપ્યો છે આપણને 181, એટલે ત્યાં તો આપણને કન્ફ્યુઝન થતું નથી. પરંતુ એનસીઆરટીની અંદર અહીંયા થોડો ઓર ડિફરન્સ આપણને આપ્યો છે, કારણ કે આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે વિષુવવૃત્તથી ઉત્તર અને દક્ષિણે જતા અક્ષાંશની લંબાઈ ઘટે છે. એટલે કે 90 ડિગ્રી જે આ ઉત્તર અક્ષાંશ વૃત્ત છે અને આ 90 ડિગ્રી જે દક્ષિણ અક્ષાંશ વૃત્ત છે એ પૃથ્વીની ફરતે ગોળ ના આવતા માત્ર પોઈન્ટ સ્વરૂપે છે. માની લો
આપણે ઉપરથી જ્યારે પૃથ્વીને જોઈએ અને આ પૃથ્વીનું મધ્ય કેન્દ્ર બિંદુ છે, આ રીતે રેખાંશ વૃત્તો આવેલા હોય 1-1 ડિગ્રીના અંદર રેખાંશ વૃત્ત, અને એને લંબવત કાટતા આ રીતે અક્ષાંશ વૃત્તો આવેલા હોય. કે પૃથ્વીનો આ ગ્લોબ છે, આ ગ્લોબને આપણે ઉપરથી જોઈએ તો ઉપરથી આપણને આવું દેખાય કે 0 ડિગ્રી, પછી 23.5 ડિગ્રી, 66.5 ડિગ્રી અને આ 90 ડિગ્રી ઉત્તર અક્ષાંશ વૃત્ત. તો 90 ડિગ્રી ઉત્તર અક્ષાંશ વૃત્ત એ માત્ર કેવું છે, પોઈન્ટના સ્વરૂપે છે. એટલે જ્યારે ક્વેશ્ચન એવો પૂછાય કે અક્ષાંશ વૃત્તની સંખ્યા કઈ, તો અહીંયા આપણે 181 - 2 કરી લઈશું. કેમ -2 કર્યા? કારણ કે 90 ડિગ્રી ઉત્તર અક્ષાંશ અને 90 ડિગ્રી દક્ષિણ અક્ષાંશને આપણે માઇનસ કરી લઈએ છીએ, કારણ કે પૃથ્વીની ફરતે ગોળ નથી, માત્ર પોઈન્ટના એક બિંદુના સ્વરૂપે છે. એટલે આન્સર કયો લઈ લઈએ છીએ આપણે? 179. તો અહીંયા આપણને થશે કે ભાઈ પરીક્ષામાં કયું ટીક કરીએ, 179 કરીએ કે 181? તો પછી ઓપ્શન મુજબ જવાનું. ઓકે, તો અહીં સુધી તમને ક્લિયર? નેક્સ્ટ પોઈન્ટ. હવે 0 ડિગ્રી અક્ષાંશ વૃત્તથી પહેલી ડિગ્રી, ફર્સ્ટ અક્ષાંશ વૃત્ત આવે ઉત્તરમાં કે ફર્સ્ટ આવે દક્ષિણમાં, 1 ડિગ્રી પછી 2, 2 પછી 3, એમ 1-1 ડિગ્રી જેમ જેમ આપણે જઈએ છીએ, બે અક્ષાંશ વૃત્તો વચ્ચે કુલ કેટલા કિલોમીટરનું અંતર આપણને જોવા મળે છે? તો 111 કિલોમીટરનું અંતર જોવા મળે છે. કેટલા કિલોમીટરનું? તો 111. હવે બે અક્ષાંશ વૃત્તો વચ્ચે જે જગ્યાઓ આવેલી છે, જગ્યાને કટિબંધ તરીકે ઓળખીએ છીએ. એમાં પહેલો કટિબંધ આપણે જોઈએ, ઉષ્ણ કટિબંધ. ઉષ્ણ કટિબંધ એટલે કે કર્ક રેખા અને મકર રેખાની વચ્ચે આવેલ ભાગ, જ્યાં 12 માસ સૂર્યના કિરણો કેવા પડે છે? સીધા. આ એવો ભાગ છે ત્યાં આવેલા દરેક અક્ષાંશ વૃત્તો પર વર્ષમાં એકવાર સૂર્યના કિરણો બિલકુલ માથે સીધા પડે, અને બિલકુલ સૂર્યના કિરણો સીધા પડતા હોવાના કારણે આ ઝોન 0 શેડો ઝોન તરીકે ઓળખાય છે. પડછાયો અહીંયા પડતો નથી. વન્સ અગેન, ઉષ્ણ કટિબંધમાં આવેલો એક અક્ષાંશ વૃત્તમાં સૂર્યના કિરણો વર્ષમાં એકવાર સીધા પડે, જેના કારણે સૂર્યના કિરણો માથે પડે બિલકુલ સીધા, એના કારણે પડછાયો પડતો નથી. એટલે આને 0 શેડો ઝોન તરીકે ઓળખવામાં આવે છે. ઉષ્ણ કટિબંધમાં આવેલા 121 દેશોનું એક અહીંયા સંગઠનની હું ચર્ચા કરીશ. એ છે આંતરરાષ્ટ્રીય સૌર ઉર્જા સંગઠન, ઇન્ટરનેશનલ સોલાર અલાયન્સ. આ સંગઠનનો વિચાર ભારત અને ફ્રાન્સ દ્વારા આપવામાં આવ્યો હતો. બંને પાર્ટનર કન્ટ્રી કહેવામાં આવે છે ISAની. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પેરિસ ક્લાઇમેટ સમિટની અંદર આનો વિચાર આપ્યો હતો, અને આનું મુખ્યાલય સ્થપાયું છે ભારતની અંદર, ગુડગાંવ, જેનું નવું નામ થઈ ગયું છે ગુરુગ્રામ, હરિયાણાની અંદર આવે. અને આના પ્રથમ ચેરમેનનું નામ એટલે ઉપેન્દ્ર ત્રિપાઠી. એટલે ISA સંગઠન દર વર્ષે ક્યાંકનું ક્યાંક કરંટ પરિપ્રેક્ષમાં પૂછાઈ શકે છે, તો આ સંગઠન વિશે તમે વિસ્તૃત માહિતી એકઠી કરવી જરૂરી છે. ISA ઉષ્ણકટિબંધના કેટલા દેશોનું આ સંગઠન છે? તો 121. આમાં જેટલું પણ કરંટ અપડેટ હોય એ તમે અહીંયા લખી શકો છો. બીજી વસ્તુ આપણે યાદ કરીએ તો 23.5 ડિગ્રીથી 66.5 ડિગ્રી ઉત્તર જઈએ તો ત્યાં સમશીતોષ્ણ કટિબંધ આવે, ઉત્તર અને દક્ષિણમાં, જ્યાં 12 માસ સૂર્યના કિરણો કેવા પડે છે? ત્રાસા. અને એનાથી ઉપર જઈએ 90 ડિગ્રી ઉત્તર સુધી, 90 ડિગ્રી દક્ષિણ સુધી, તો ત્યાં શીત કટિબંધ આવે છે. આપણે એને ફ્રીઝિડ ઝોન કહીએ છીએ, જ્યાં સૂર્યના કિરણો નહિવંત પહોંચે છે, એટલે જ આ બરફથી છવાયેલો પ્રદેશ છે. આનાથી આપણને ખબર પડે છે કે પૃથ્વી ભૂઆબ શેપની અંદર છે, જીઓઇડ શેપની અંદર છે, જેના કારણે સૂર્યની એનર્જીનું અસમાન વિતરણ આપણને દરેક કટિબંધની અંદર જોવા મળે છે. આગળ આપણે જોઈએ કે વિષુવવૃત્ત રેખા વિશ્વના કુલ કેટલા દેશ પરથી પસાર થાય છે? તો વિષુવવૃત્ત રેખા વિશ્વના કુલ 13 દેશ પરથી પસાર થાય છે. જો લેન્ડમાં પૂછે તો 13, પાણીવાળા ભાગમાં પૂછે તો 2ને છોડી દેવા પડે, 10 આવે ત્યાં. સર્વપ્રથમ વિષુવવૃત્ત રેખા એટલે કે આપણે એની ઇંગ્લિશમાં ઇક્વેટોરિયલ લાઇન કહીએ છીએ. તો સાઉથ અમેરિકાની વાત કરીએ તો અહીંયા આપણે શોર્ટ ટ્રીક યાદ રાખી છે, ECB. શોર્ટકટ શું યાદ રાખ્યું છે? ECB, કે દક્ષિણ અમેરિકાના કુલ 3 દેશ પરથી વિષુવવૃત્ત રેખા પસાર થાય છે. એટલે આ દેશનું નામ છે ઇક્વેડોર. દેશનું નામ શું છે? ઇક્વેડોર. C એટલે આ દેશનું નામ છે કોલંબિયા, અને B એટલે બ્રાઝિલ. હવે આફ્રિકાના કુલ કેટલા દેશમાંથી પસાર થાય છે? તો આપણે પહેલાં શોર્ટકટ યાદ રાખીએ, ટોમ એન્ડ ગેબન ડક્સ. આપણે કાર્ટૂન આવે છે ટોમ એન્ડ જેરી, એની જગ્યાએ આપણે અહીં શું યાદ રાખશું? ટોમ એન્ડ ગેબન અને ડક્સ. ટોમ એટલે આ દેશનું નામ છે સાઓ ટોમ એન્ડ પ્રિન્સેસ. ગેબન આ દેશનું નામ જ છે ગેબન,
એટલે આપણે ત્યાં વાંધો નથી યાદ રાખવામાં. હવે ડી ફોર ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો. ડી એટલે ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો. અને અહીંયા 2 કોંગો દેશ છે આફ્રિકાની અંદર ને બંને અહીં લખી દેવાના છે કે એક છે ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો અને બીજો છે રિપબ્લિક ઓફ કોંગો. આ બંને દેશ આપણે અહીંયા લખી દઈશું. યુ એટલે યુગાન્ડા. કયો દેશ છે તો યુગાન્ડા. કે એટલે કેનિયા અને એસ એટલે સોમાલિયા. કયો દેશ છે તો સોમાલિયા. આટલો ક્લિયર છે. તો કુલ આફ્રિકાના કેટલા દેશ થયા તો 1 2 3 4 5 6 અને 7 7 દેશ થઈ ગયા આફ્રિકાના. એશિયાના કુલ કેટલા દેશ તો આપણે યાદ રાખવાનું છે મીક. શોર્ટમાં શું યાદ રાખવાનું છે મીક. મી એટલે આ દેશનું નામ થશે માલદીવ. આઈ એટલે આ દેશનું નામ થશે ઇન્ડોનેશિયા. અને કે એટલે દેશનું નામ થશે કિરિબાતી. તો કુલ 3 દેશ થશે એશિયાના, 7 દેશ થશે આફ્રિકાના અને સાઉથ અમેરિકાના. કુલ કેટલા દેશ થશે 3. નેક્સ્ટ ક્વેશ્ચન એવો આવે કે વિષુવવૃત્ત રેખાને 2 વાર કાપતી નદી કઈ? તો એ નદીનું નામ છે કોંગો અથવા બીજા કયા નામે ઓળખાય છે જાયરે. કોંગો અથવા જાયરે નદી વિષુવવૃત્ત રેખાને 2 વાર કાપે છે. નેક્સ્ટ પોઈન્ટ કે સેમ વે મકરવૃત્ત જે છે મકર રેખા છે એ કુલ કેટલા દેશ પરથી પસાર થાય છે? તો તમારો આન્સર હોવો જોઈએ 10. મકર રેખા દક્ષિણ અમેરિકાના સાઉથ અમેરિકાના કેટલા દેશમાંથી પસાર થાય છે? તો 4. એને યાદ રાખવા માટે આપણે એક સૂત્ર બનાવ્યું કેપ બ્રાઝિલ. કેપ ક્યાંની? બ્રાઝિલની. હવે આ સી એટલે દેશનું નામ છે ચીલી. કયો દેશ આવશે? ચીલી. એ એટલે દેશનું નામ છે અર્જેન્ટિના. પી એટલે દેશનું નામ છે પરાગ્વે અને બી એટલે કે બ્રાઝિલ. 4 દેશ ક્લિયર. અહીંયા આફ્રિકાના કેટલા દેશમાંથી મકર રેખા પસાર થાય છે? તો આખું વાક્ય યાદ રાખશું. ટોટલ 5 દેશ આપણે લેવાના છે અને વાક્ય આ રીતે યાદ રાખશું. નામ બહોત સુના. નામ બહોત સુના મોમાં. નામ બહોત સુના મોમાં. હવે નામ એટલે આ દેશનું નામ છે નામબિયા. નામબિયા. બોત એટલે દેશનું નામ છે બોત્સવાના. સુના એટલે આપણે યાદ રાખવાનું છે સાઉથ આફ્રિકા. મો એટલે અહીંયા આપણે યાદ રાખવાનું છે મોઝામ્બિક. અને મા એટલે આ દેશનું યાદ રાખવાનું છે મડાગાસ્કર. ટાપુ પણ છે. તો કુલ કેટલા દેશ થઈ ગયા? 1 2 3 4 5. 5 આ દેશ, 4 સાઉથ અમેરિકાના દેશ અને ઓસ્ટ્રેલિયા એક પોતે. એટલે ટોટલ કુલ કેટલા દેશ થઈ ગયા? મકર રેખા જ્યાંથી પાસ થાય છે એ છે 10. અને લાઇન ટુ લાઇન આપણે આ જ રીતે યાદ રાખવાનું છે જેમ મેં સૂત્રો બનાવ્યા છે એ જ રીતે. અને કઈ નદી મકર રેખાને 2 વાર કાપે છે એવો પ્રશ્ન આવે તો લિમ્પોપો નદી, જેને મગરોની નદી તરીકે ઓળખવામાં આવે છે, એ મકર રેખાને 2 વાર કાપે છે. કર્ક રેખા વિશ્વના કુલ કેટલા દેશમાંથી પસાર થાય છે એવો આન્સર હોય તો 17. અને કઈ વોટર બોડીઝમાંથી કર્ક રેખા પસાર થાય છે? તો પેસિફિક મહાસાગર, એટલાન્ટિક મહાસાગર, ઇન્ડિયન ઓશન, હિન્દ મહાસાગર, અરબ સાગરમાંથી પણ કર્ક રેખા પસાર થાય છે. હવે ઉત્તર અમેરિકાના કુલ કેટલા દેશમાંથી કર્ક રેખા પસાર થાય છે? તો ત્યાં આવશે 2 દેશ. એક છે મેક્સિકો અને બહમાસ. મેક્સિકો અને બહમાસમાંથી પસાર થાય છે. આ જ રીતે આપણે યાદ રાખશું. કર્ક રેખા આ રીતે જ જાય જેમ આપણે દેશને યાદ રાખીએ છીએ. આફ્રિકાના કેટલા દેશમાંથી પસાર થાય છે એ યાદ રાખવા માટે તમારે આ લાઈન યાદ રાખવાની છે. સમાન લેગ. શું યાદ રાખશું? સમાન લેગ. એસ એટલે અહીંયા લખી દઈશું આપણે સહારા. સહારા એટલે કયો દેશ? વેસ્ટર્ન સહારા. એમ એટલે મોનેટેરિયા. એમ એટલે પછી માલી. એ એટલે અલ્જેરિયા. એન એટલે નાઇજીરિયા. એલ એટલે લીબિયા. અને ઇજી એટલે કે આ જે છે એનું આપણે લખશું ઇજિપ્ત. તો કુલ કેટલા દેશ થઈ ગયા આપણે? 7 દેશ જે છે આફ્રિકામાંથી પસાર થાય છે. એશિયાના કુલ કેટલા દેશમાંથી કર્ક રેખા પસાર થાય છે? તો આના માટે આ સેન્ટેન્સ યાદ રાખશું. સુઓ. પહેલાં તો શું બોલશું? સો ઇન્ડિયા. એટલે ઇન્ડિયાએ કીધું બકમત. સો ઇન્ડિયા એટલે ઇન્ડિયા શું કહે છે? બકમત. હવે અહીંયા એસ ફોર એટલે કે સાઉદી અરેબિયા. યુ એટલે UAE. ઓ એટલે ઓમાન. ઇન્ડિયા એટલે આપણે અહીંયા તો ભારત લખી લઈશું ઇન્ડિયા. બી એટલે બાંગ્લાદેશ. સી એટલે ચીન. એમ એટલે મ્યાનમાર
અને ટી એટલે તાઇવાન. તો એશિયાના આટલા દેશમાંથી પસાર થાય છે કર્કરેખા. એટલા માટે આપણે આ પ્રશ્નો હજુ સુધી પરીક્ષાના વિશ્વની જ્યોગ્રાફીની વાત કરીએ તો આવા બધા પ્રશ્નો હજુ પૂછાવાના બાકી છે. કર્કરેખા ભારતના સંદર્ભમાં પૂછાઈ ગઈ છે ઘણીવાર પરીક્ષાની અંદર. કર્કરેખા ગુજરાતના સંદર્ભમાં પૂછાઈ ગઈ છે, પરંતુ કયા દેશમાંથી પસાર થાય ને કયા, અને વચ્ચે કોઈક વાર જીપીએસસી જો ટ્વિસ્ટ કરે કે નીચેના કયા દેશમાંથી પસાર થાય, અથવા બે વિધાન પણ બનાવી દીધા કે આ જે છે એ માલી અને અલ્જેરિયામાંથી પસાર થાય છે, તો એ વખતે આપણને આવી ટ્રીક યાદ હોય તો પરીક્ષાની અંદર વાંધો આવે નહીં. જ્યારે આપણે ભારતના સંદર્ભમાં કર્કરેખાની જ્યારે વાત કરીએ છીએ તો પહેલાં તો અક્ષાંશના સંદર્ભમાં ભારતનું સ્થાન સમજીએ. ભારતના મધ્યમાંથી કર્કરેખા પસાર થાય છે. કેટલા ડિગ્રીએ પસાર થાય છે? તો 23.5 ડિગ્રી ઉત્તર, એટલે કે કર્કરેખા પસાર થાય છે. તો અગર આપણે ગ્લોબની અંદર જોઈએ તો આ રીતે આપણને ભારત દેખાય. બરાબર છે. હવે ભારત કયા બે અક્ષાંશ વૃત્તની વચ્ચે આવી ગયું છે? જીપીએસસીનું જ્યારે ઇંગ્લિશ આસિસ્ટન્ટ પ્રોફેસરનું પેપર હતું એ વખતે આ ક્વેશ્ચન પૂછાયો હતો કે 8 ડિગ્રી 4 મિનિટથી ભારત કયા અક્ષાંશ વૃત્ત સુધી આવેલ છે? તો સમજી લો, માની લો કે આપણે 0 ડિગ્રી વિષુવવૃત્ત રેખા પર આપણે બધા ઊભા રહેલા છે અને આપણે પહોંચવું છે ઇન્ડિયા. હવે અહીંયા આકૃતિમાં જોઈ શકીએ છીએ કે ઇન્ડિયા ઉત્તર ગોળાર્ધની અંદર છે, તો આપણે ચાલવાનું કયા ગોળાર્ધની અંદર શરૂ કરશું? ઉત્તર. 0 પછી પહેલી ડિગ્રી આવે 1 ડિગ્રી પછી 2 પછી 3 પછી 4, એમ કરતાં આપણે 8 ડિગ્રીએ પહોંચી જઈએ. અહીંયા 8 ડિગ્રી અક્ષાંશ રેખાએ પહોંચી જઈએ એટલે કે ભારતનું આ સ્થળ ચાલુ થઈ જાય કન્યાકુમારી. કેપ કેમોરિન તરીકે ઓળખાય છે. કન્યાકુમારી કેટલા ડિગ્રીએ? 8 ડિગ્રી, અને ઉપર મિનિટ કેટલી થાય? 4 મિનિટ. હવે વિશ્વના સંદર્ભમાં ગ્લોબમાં જોઈએ તો ભારત કયા ગોળાર્ધની અંદર છે? ઉત્તર. એટલે આપણે અહીંયા ઉત્તર અક્ષાંશ વૃત્ત લખશું. પાછું ભારતના સંદર્ભમાં એવું નહીં કે દક્ષિણમાં છે લગાવી દીધું દક્ષિણ. આપણે ભારત કયા ગોળાર્ધની અંદર છે? તો ઉત્તર. તો 8 ડિગ્રી 4 મિનિટ ઉત્તર અક્ષાંશ વૃત્તથી હવે આગળ જતાં ધીમે ધીમે જે 8 પછી 9 10 11 12 13 14 15 એમ જમ્મુ કાશ્મીરથી આગળ પહોંચી જઈએ એટલે ત્યાં 37 ડિગ્રીએ ઇન્ડિયાનો જે એરિયા છે એ સમાપ્ત થઈ જાય. તો અહીંયા ભારત કેટલા ડિગ્રીએ પૂરું થાય છે બે અક્ષાંશ વૃત્તની વચ્ચે? તો 37 ડિગ્રી 6 મિનિટ ઉત્તર અક્ષાંશ વૃત્તની વચ્ચે ભારત આવેલું છે. વન્સ અગેન 8 ડિગ્રી 4 મિનિટ ઉત્તર અક્ષાંશ વૃત્તથી 37 ડિગ્રી 6 મિનિટ ઉત્તર અક્ષાંશ વૃત્તની વચ્ચે ભારત આવેલું છે. અને અહીંયા જે સ્થળ છે એ છે ઇન્દિરા કોલ. દેખો, એક બીજું સ્થળ પણ આવશે ઇન્દિરા પોઈન્ટ, પરંતુ ઇન્દિરા પોઈન્ટ જે છે એ અહીંયા નીચે આવે. આંદામાન નિકોબારનો એક ભાગ છે ગ્રેટ નિકોબાર, અને ત્યાં 6 ડિગ્રી પર ઇન્દિરા પોઈન્ટ આવેલું છે. એટલે અહીંયા એની સાથે આપણે મિક્સ કરશું નહીં. બીજી વસ્તુ, હવે જ્યારે કર્કરેખાની વાત કરીએ છીએ ભારતના સંદર્ભમાં કે ભારતના કુલ કેટલા રાજ્યો પરથી પસાર થાય છે અથવા કયા રાજ્યમાંથી પસાર થતી નથી કર્કરેખા, પરંતુ નથી ત્યારે જ આપણે જ્યારે આપણને છે આવડતું હોય. તો પહેલું જ રાજ્ય અહીંયા આપણે જોઈએ છે ગુજરાત. પછી અહીંયા આગળ જોઈએ તો રાજસ્થાન પછી મધ્યપ્રદેશ પછી છત્તીસગઢ પછી ઝારખંડ પછી પશ્ચિમ બંગાળ, આ છે ત્રિપુરા અને આ છે મિઝોરમ. એટલે આપણે ગણી શકીએ છીએ 1 2 3 4 5 6 7 8 આટલા રાજ્યોમાંથી કર્કરેખા ભારતમાં પસાર થાય છે. એના માટે પણ આપણે એક સૂત્ર યાદ રાખશું, મમ્મી પણ ગુજરાતી છે. આના માટે ઘણા બધા સૂત્રો છે, એવું નથી કે આ જ છે, પરંતુ જેને જે સરળ લાગે એ યાદ રાખી શકીએ. આપણે જે પહેલાં સૂત્રો જોયા કે આ સૂત્રો જોયા ઘણા બધા છે, બધાએ બનાવેલા, પરંતુ મને આ સૌથી સરળ લાગે છે એટલે આપણે આ લઈશું. દેખો, મ એટલે રાજ્ય આવે મધ્યપ્રદેશ, મી એટલે મિઝોરમ, પણ એટલે પશ્ચિમ બંગાળ, ઘ એટલે ગુજરાત, ઝારખંડ, રાજસ્થાન, ત્રિપુરા, છત્તીસગઢ. હવે આપણે પશ્ચિમથી પૂર્વ કર્કરેખાના સંદર્ભમાં રાજ્યો ગોઠવો તો પહેલું પશ્ચિમનું રાજ્ય કયું આવે? ગુજરાત. પછી બીજા નંબરે રાજસ્થાન, ત્રીજા નંબરે મધ્યપ્રદેશ. પૂર્વથી પશ્ચિમ કે તો પહેલું અહીંયા આવે મિઝોરમ, પછી આવે ત્રિપુરા અને પછી આવે પશ્ચિમ બંગાળ. રાઈટ. હવે નેક્સ્ટ ક્વેશ્ચન જ્યારે આપણે કર્કરેખાના સંદર્ભમાં જોઈએ છે તો પહેલો પ્રશ્ન એવો પૂછે કે 8 રાજ્યોમાંથી કર્કરેખા સૌથી વધારે લંબાઈ અથવા કયા રાજ્યના સૌથી વધુ જિલ્લામાંથી કર્કરેખા પસાર થાય? કયા રાજ્યના સૌથી વધુ જિલ્લા
જિલ્લામાંથી કર્કરેખા પસાર થાય? તો તમારો આન્સર હોવો જોઈએ મધ્યપ્રદેશ, કારણ કે મધ્યપ્રદેશના કુલ 14 જિલ્લામાંથી કર્કરેખા પસાર થાય. પછી એવું નહીં કે આપણે ગુજરાતના છે લાગણી આવી જાય કે જય માતાજી લગાય તો ગુજરાત, પરંતુ ગુજરાતના તો કુલ કેટલા જિલ્લામાંથી કર્કરેખા પસાર થાય? તો 6. એની સામે મધ્યપ્રદેશના કુલ કેટલા જિલ્લા આવે? તો 14. નેક્સ્ટ ક્વેશ્ચન એવું બને કે 8 રાજ્યોમાંથી કુલ કેટલા રાજ્યોની રાજધાની પરથી કર્કરેખા પસાર થાય? એવો ક્વેશ્ચન જ્યારે આવે તો ગુજરાતની રાજધાની ગાંધીનગર, મધ્યપ્રદેશની રાજધાની ભોપાલ અને ઝારખંડની રાજધાની રાંચી, આ 3 રાજ્યોની રાજધાની પરથી કર્કરેખા પસાર થાય. પરંતુ કયા રાજ્યની રાજધાનીના બિલકુલ મધ્યમાંથી કર્કરેખા પસાર થાય છે? પ્રશ્ન જ્યારે એવો હોય તો આન્સર તમારો રહેશે રાંચી. રાંચીના બિલકુલ મધ્યમાંથી કર્કરેખા પસાર થાય. દેખો, ગાંધીનગરમાંથી એ પસાર થાય, ભોપાલમાંથી એ પસાર થાય, પરંતુ અહીંયા શું છે? બિલકુલ મધ્યમાંથી પસાર થતી નથી. પ્રશ્નની અંદર જ્યારે મધ્ય શબ્દ હોય ત્યારે તમારો આન્સર કયો હોવો જોઈએ? રાંચી. નેક્સ્ટ ક્વેશ્ચન જ્યારે એવો આવે, કઈ નદી કર્કરેખાને 2 વાર કાપે? તો અહીંયા મધ્યપ્રદેશમાંથી નીકળતી અને પછી આગળ રાજસ્થાન જતીને વડેશ્વરથી વળતી જે નદી છે, આ રીતે એકવાર કાપીને બીજી વાર કાપે, એ નદીનું નામ છે મહી. અને આ મહી નદી જે છે ગુજરાતમાં આવીને પછી પોતાનો અંત કરે છે વોરાની ખાડીમાં. આ મહી નદી કર્કરેખાને 2 વાર કાપે છે. નેક્સ્ટ ક્વેશ્ચન જ્યારે એવું પૂછાય કે કયું શહેર જે છે ભારતનું જે કર્કરેખાની સૌથી નજીક આવેલું છે? તો એ રાઈટ આન્સર આવશે ઉદયપુર. પરંતુ ઉદયપુરનું નામ સાંભળીને આપણને સીધું રાજસ્થાન યાદ આવી જાય નહીં. ઉદયપુર કયા રાજ્યનું? તો ત્રિપુરા. કર્કરેખા સૌથી ઓછી લંબાઈ કયા રાજ્યોમાં ધરાવે? જેમ વધારે આપણે એમપીની વાત કરી તો ઓછી આવે ને ત્યાં રાજસ્થાન યાદ રાખવાનું અને ત્રિપુરા યાદ રાખવાનું, બરાબર, કે જ્યાં સૌથી ઓછી લંબાઈ આપણને કર્કરેખાની જોવા મળે છે. તો કર્કરેખાને સંલગ્ન આવા પ્રશ્નો તો પૂછાય છે. ઉપરાંત ગુજરાતના કુલ કેટલા જિલ્લામાંથી કર્કરેખા પસાર થાય? તો એ વખતે તમારે સૂત્ર યાદ રાખવાનું, અસા ગામે પાક. દેખો, અ એટલે જિલ્લો અરવલ્લી, સા એટલે જિલ્લો સાબરકાંઠા, ગા એટલે ગાંધીનગર, મહેસાણા, પાટણ અને કચ્છ, આટલા જિલ્લામાંથી કર્કરેખા પસાર થાય છે. તો અહીંયા સુધી આપણને આશા રાખું છું મિત્રો કે તમને અક્ષાંશ સંદર્ભમાં જે માહિતી અહીંયા સુધી હશે એ મળી ગઈ છે. નેક્સ્ટ આપણે આગળ જોઈએ તો આપણને અહીંયા હાલ જ ભણે કે 23.5 ડિગ્રી ઉત્તર એટલે કર્કરેખા અને 23.5 ડિગ્રી દક્ષિણ એટલે મકર રેખા, અને વચ્ચે જે 0 ડિગ્રી પર આવે છે એ છે વિષુવવૃત્ત રેખા. અને કર્ક અને મકર રેખાની વચ્ચે જે કટિબંધ આવેલો છે એને ઉષ્ણ કટિબંધ તરીકે ઓળખવામાં આવે છે. આપણે હાલમાં એ પણ ભણ્યા કે ઉષ્ણ કટિબંધમાં 12 માસ સૂર્યના કિરણો સીધા પડે છે, બરાબર છે. હવે આપણે અહીંયા એવું ભણશું કે સૌથી લાંબો દિવસ, સૌથી લાંબી રાત કઈ તારીખે આવે, બરાબર. હવે અહીંયા મેં એક તારીખ લખી છે 21 જૂન. આ ઉત્તર ગોળાર્ધની વાત છે, કારણ કે 0 ડિગ્રીથી ઉપરનો ભાગ એટલે કે ઉત્તર ગોળાર્ધ. એક મારા શબ્દો પર ફોકસ કરજો કે 21 જૂને સૂર્યના સીધા કિરણો કર્કરેખા પર પડે છે. કઈ રેખા પર પડે છે? કર્કરેખા પર. અને ભારત કઈ રેખા પર આવેલો દેશ છે? તો જુઓ અહીંયા કર્કરેખા. તો ભારત જેવા મેં હાલમાં જ ભણાવ્યું કે વિશ્વના કુલ 17 દેશોમાંથી કર્કરેખા પસાર થાય છે. અને આ તારીખ છે 21 જૂન, જ્યારે સૂર્યના કિરણો આ રેખા પર બિલકુલ માથે આમ સીધા પડે છે. એટલે આ દિવસેની વાત કરીએ તો ઉત્તર ગોળાર્ધમાં જૂન મહિનો હોય આપણા ત્યાં, તમે જસ્ટ એટલું વિચારો, આપણા ત્યાં ગરમી જ ચાલતી હોય છે. અને 21 જૂને આપણે આવું પણ બોલીએ છીએ કે ઉનાળાના દિવસો લાંબા અને રાતો ટૂંકી. એટલે 21 જૂન એટલે ઉત્તર ગોળાર્ધ માટે સૌથી લાંબો દિવસ અને ટૂંકી રાત. સૌથી લાંબો દિવસ અને ટૂંકી રાત. અને આ દિવસને આપણે યોગા ડે તરીકે પણ બનાવીએ છીએ. હવે આપણને ખબર છે કે આ જે વસ્તુ મેં વચ્ચે છે ઉષ્ણકટિબંધની વચ્ચે આ જે ગોળ દોરી છે સૂર્યની સ્થિતિ દોરી છે, બરાબર છે. તો એવું ના સમજતા સૂર્ય અહીંયા આવી ગયો. સૂર્ય તો આપણને ખબર છે કે પૃથ્વી સૂર્યની આજુબાજુ પરિક્રમણ કરે છે. એટલે કે 21 જૂન પછી જે છે એ પૃથ્વી, કારણ કે પોતાની ધરી પર 23.5 ડિગ્રી ઝૂકેલી છે, 21 જૂન પછી સૂર્યની સ્થિતિ દક્ષિણ તરફ થવા માંડે છે. પૃથ્વીના સંદર્ભમાં કઈ બાજુ થવા માંડે છે? દક્ષિણ. જૂન પછી જુલાઈ પછી ઓગસ્ટ પછી સપ્ટેમ્બર. અને જ્યારે 23 સપ્ટેમ્બરનો સમયગાળો આવે એટલે સૂર્ય કઈ રેખા પર પહોંચી જાય છે? વિષુવવૃત્ત. અને વિષુવવૃત્ત રેખા પર જ્યારે પહોંચી જાય, સૂર્યના કિરણો ત્યાં સીધા પડે, ત્યારે એ દિવસે 12 કલાક દિવસ અને 12 કલાક રાત એવું આપણને જોવા મળે છે. એને આપણે કહીએ છીએ સરખા રાત અને
દિવસ, આપણે જેને શું કહીએ છીએ સરખા રાત અને દિવસ. અને જેમ જેમ સૂર્યથી આપણાથી દૂર થતો જાય, દેખો આપણે ભારત અહીંયા છે અને જેમ જેમ આપણાથી સૂર્ય દૂર થતો જાય છે એમ એમ કર્ક રેખા પર આવેલા બધા જ દેશોમાં, ઇવન આપણે ભારતની જ વાત યાદ રાખીએ, જેમ જેમ સૂર્ય દૂર થતો જશે એમ એમ આપણા ત્યાં ગરમીનું પ્રમાણ ઘટશે અને ઠંડીઓનું પ્રમાણ વધશે. 23 સપ્ટેમ્બર પછી સૂર્ય કયા ગોળાર્ધની અંદર એન્ટ્રી મારી દે છે? તો દક્ષિણ. અને દક્ષિણ ગોળાર્ધમાં પછી આગળ જઈએ સપ્ટેમ્બર પછી ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર, અને સૂર્યની સ્થિતિ ઓર દક્ષિણયાન થતી જાય છે. અને 22 ડિસેમ્બરે સૂર્યના સીધા કિરણો કઈ રેખા પર પડે છે? મકર. 21 જૂને સૂર્ય જે કર્ક રેખા પર હતો, 22 ડિસેમ્બરે કઈ રેખા પર હોય છે? મકર. હવે અહીંયા દેશ યાદ રાખીએ તો આપણે યાદ રાખી શકીએ છીએ ઓસ્ટ્રેલિયા. હાલ જ ભણે ઓસ્ટ્રેલિયાના મધ્યમાંથી મકર રેખા પસાર થાય. માની લો આપણે 22 ડિસેમ્બરે ઓસ્ટ્રેલિયામાં હોઈએ તો આપણને ત્યાં સૂર્યના કિરણો કેવા પડે છે? સીધા. અને સીધા પડે એટલે મકર રેખા પર આવેલ આ તારીખની વાત કરીએ તો આ દિવસે દક્ષિણ ગોળાર્ધમાં સૌથી લાંબો દિવસ અને ટૂંકી રાત હશે. પરંતુ કયા ગોળાર્ધની વાત કહું છું? દક્ષિણ. આજ 22 ડિસેમ્બરે જો ભારતની વાત યાદ કરીએ, કારણ કે NCERT અને GCERTમાં આપણને ભારતના સંદર્ભમાં આ તારીખ આપેલી છે. આપણાથી સૂર્ય જુઓ મેક્ઝિમમ દૂર છે, 100% આપણાથી દૂર છે. આપણે કર્ક રેખા પર છે 22 ડિસેમ્બરે, 22 ડિસેમ્બરે સૂર્ય કઈ રેખા પર હોવાનો? મકર. એટલે આ દિવસે આપણા બધા ત્યાં સૂર્યના કિરણો એકદમ ત્રાસાવાના. ત્રાસા એટલે આપણા ત્યાં શિયાળો હોવાનો ડિસેમ્બરની આ તારીખે. અને શિયાળો હોવાનો એટલે આપણે બોલચાલની ભાષામાં આવું બોલીએ, શિયાળાની રાતો લાંબી અને દિવસો ટૂંકા. મોડો સૂર્ય આવે સવારે ને વહેલો આપણે સાંજ પડી જાય. કારણ કે સૂર્ય કયા ગોળાર્ધની અંદર છે આ સમયગાળામાં? દક્ષિણ. આપણે કયા ગોળાર્ધની અંદર છે? ઉત્તર. એટલે 22 ડિસેમ્બરે જો આપણા સંદર્ભમાં પરીક્ષામાં પ્રશ્ન પૂછાય તો આ તારીખે ભારતના સંદર્ભની વાત કરીએ તો સૌથી લાંબી રાત અને ટૂંકો દિવસ. પરંતુ આ જ તારીખ જો દક્ષિણ ગોળાર્ધના સંદર્ભમાં પૂછાઈ જાય તો લાંબો દિવસ અને ટૂંકી રાત હશે. 22 ડિસેમ્બર પછી પણ સૂર્યની સ્થિતિ પછી ધીમે ધીમે ઉત્તરની તરફ થતી જશે. અને ડિસેમ્બર પછી આગળ આવશે જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એટલે સૂર્યામ ઉત્તરાયણ થાય છે. અને માર્ચની 21મી માર્ચે ફરીથી સૂર્ય કઈ રેખા પર આવી જાય છે? વિષુવવૃત્ત. અને ફરીથી શું થશે? સરખા રાત અને દિવસ. તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ વિષુવવૃત્ત રેખા પર સૂર્ય કેટલી વાર આવે છે? 2 વાર. વિષુવવૃત્ત રેખા પર સૂર્યના કિરણો સીધા બિલકુલ કેટલી વાર પડે છે? તો 2 વાર. 21 માર્ચ પછી સેમ સ્થિતિ થશે. ફરીથી સૂર્ય કયા ગોળાર્ધની અંદર પ્રવેશ્યો? ઉત્તર. અને તમે ખુદ ફીલ કરશો કે માર્ચ પછી આપણા ત્યાં ગરમીનું પ્રમાણ વધે છે. જેમ જેમ સૂર્ય આપણી નજીક આવતો જાય એમ એમ ગરમીનું પ્રમાણ વધે. તો આ રીતે આપણે સરખા રાત અને દિવસ, સૌથી લાંબો દિવસ, ટૂંકી રાત, એનું તમને હું કહી શકું છું કે આટલું એક આકૃતિ યાદ રાખશો અને એકવાર પ્રેક્ટિસ કરશો તો તમને ઘરે સમજાઈ જશે. 21 જૂને કર્ક સંક્રાંતિ કહેવામાં આવે છે, આને મકર સંક્રાંતિ કહેવામાં આવે છે, અને શરદ સંપાત અને વસંત સંપાત તરીકે પણ આમને ઓળખવામાં આવે છે. અક્ષાંશ પછી આપણે નેક્સ્ટ આપણે જોઈએ રેખાંશ, જેને દેશાંતર લાઈન કહેવામાં આવે છે. દેશાંતર એટલે કે પૃથ્વીના ગોળાર્ધમાં ઉત્તર ધ્રુવથી દક્ષિણ ધ્રુવને જોડતી ઊભી કાલ્પનિક રેખા. ઉત્તર ધ્રુવથી દક્ષિણ ધ્રુવને જોડતી ઊભી જે કાલ્પનિક રેખાઓ છે એને દેશાંતર રેખાઓ કહેવામાં આવે છે. દેશાંતર રેખાઓ પેરેલલ નથી, પરંતુ એની લંબાઈ એક સરખી છે. ધ્યાન રાખજો, મેં અક્ષાંશની અંદર એવું કીધું હતું કે અક્ષાંશ પેરેલલ છે, પરંતુ લંબાઈ એક સરખી નથી, કારણ કે વિષુવથી ઉત્તર અને દક્ષિણે જતાં અક્ષાંશની લંબાઈ ઘટે છે. અહીંયા જે છે ઉત્તર ધ્રુવથી દક્ષિણ ધ્રુવ તરફ લંબાઈ બધી જ રેખાંશ વૃત્તોની કેવી હોય છે? એક સરખી. હવે 1884ની અંદર આ એક સંમેલન દ્વારા GMT લાઈન ટાઈમ ઝોનને વ્યવસ્થિત કરવા, વિશ્વની અંદર આ ટાઈમ ઝોનને ડિસાઇડ કરવા માટે 1884ની અંદર આ અક્ષાંશ અને રેખાંશનો કન્સેપ્ટ લાવવામાં આવ્યો હતો. હવે રેખાંશવૃત્તની વાત કરીએ તો બિલકુલ મધ્યમાંથી, જે લંડનના સાઉથ ઇસ્ટમાંથી, લંડનની કઈ દિશાથી? લંડનના સાઉથ ઇસ્ટમાંથી 0 ડિગ્રી જે રેખાંશવૃત્ત પસાર થાય છે, જેને GMT લાઈન તરીકે ઓળખવામાં આવે છે. ગ્રીનવિચ મીન ટાઈમ, GMT, ગ્રીનવિચ મીન ટાઈમ, જેને પ્રાઇમ મધ્યાહન રેખા અથવા પ્રધાન મધ્યાહન રેખા અથવા ગ્રીનિચ રેખા, સોલાર ટાઈમ ઝોન તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે GMT રેખાની જ્યારે આપણે વાત કરીએ છીએ, GMTથી ફરીથી પૃથ્વી 2 ભાગમાં વેચાય છે, પૂર્વ ગોળાર્ધ અને પશ્ચિમ ગોળાર્ધ. GMTની પૂર્વ જતા સમય વધે,
जबकि जीएमटीनी पश्चिम जता समय घटे। ध्यान राखजो, जीएमटीनी पूर्व जता समय शुं थाय? वधे, अने जीएमटीनी पश्चिममां जता समय शुं थाय छे? घटे छे। अहींया આપણે યાદ રાખશું કે જીએમટીની પૂર્વ એટલે જીએમટીથી જેટલા આપણે પાછળ, જીએમટીની 0 ડિગ્રી પર છે તો એની પાછળ કઈ ડિગ્રી છે? 180 ડિગ્રી। તો 0 ડિગ્રીની વિરુદ્ધ 0 ડિગ્રી નથી, કારણ કે બધા જ રેખાંશો, આખી પૃથ્વી આપણે વાત કરીએ તો 360 રેખાંશ વૃત્તો છે। કુલ રેખાંશ વૃત્ત કેટલા છે? 360। એટલે કે 0 ડિગ્રીની બિલકુલ ઓપોઝિટ જે લાઈન છે 180 ડિગ્રી આઈડિયલ રેખા, આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા, અને 0 થી 180 ની વચ્ચે કુલ રેખાંશની સંખ્યા કેટલી? 179। સેમ વે પશ્ચિમમાં 0 થી 180 ની વચ્ચે કુલ રેખાંશની સંખ્યા કેટલી? 179। હવે 179 પ્લસ 179 કુલ કેટલા થઈ જાય? 358 પ્લસ એક આઈડિયલ આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા અને પ્લસ એક જીએમટી ગ્રીનવિચ મીન ટાઈમ, એટલે કુલ રેખાંશની સંખ્યા કેટલી? તો 360। બે રેખાંશવૃત્તો વચ્ચે અગર જો આપણે વિષુવવૃત્ત રેખાની વાત કરીએ 0 ડિગ્રીની, બે રેખાંશવૃત્તો વચ્ચે વિષુવવૃત્ત રેખાની વાત કરીએ તો કુલ કેટલા કિલોમીટર અંતર આવે? તો 111.32 કિલોમીટરનું અંતર આવે છે, જે સમશીતોષ્ણ કટિબંધ અને શીત કટિબંધમાં અંતર ઘટતું જાય છે। પરંતુ અહીંયા આપણે 111 વિષુવવૃત્ત રેખા પર 111.32 કિલોમીટરનું અંતર રાખશું। હવે પૃથ્વી જે છે 24 કલાકમાં 360 ડિગ્રી ફરે। 24 કલાકની અંદર કેટલા ડિગ્રી ફરે છે? 360। તો પછી 1 કલાકની અંદર ક્વેશ્ચન એવો આવે, 1 કલાકની અંદર કેટલા ડિગ્રી ફરે? 15। 360 ભાગ્યા 24 કરો તો કેટલા આવશે? 15 ડિગ્રી 1 કલાકની અંદર પૃથ્વી ફરે છે। તો અહીંયા આપણે યાદ રાખશું પૃથ્વીને, સૂર્યની વાત કરીએ કે સૂર્યને એક રેખાથી બીજી રેખા જતા અથવા પૃથ્વીને 1 ડિગ્રી ફરતા, કેટલા ડિગ્રી ફરતા? 1 ડિગ્રી ફરતા કેટલી મિનિટ લાગે છે? તો 4 મિનિટ લાગે। કેટલી મિનિટ લાગે? 4। અને આ સૂર્યના સંદર્ભમાં ટાઈમ સેટ કરેલો છે, એટલે જ આ ઝોનને સોલાર ટાઈમ ઝોન તરીકે ઓળખવામાં આવે છે। હવે અહીંયા પ્રશ્ન પૂછે, દેખો વિશ્વના દરેક દેશના જે ટાઈમ ઝોન છે એ જીએમટી આધારિત સેટ કરેલા છે। ઇવન આપણે ભારતની વાત કરીએ તો ભારતમાં જ્યારે આપણે ટાઈમ ડિસાઇડ કરીએ છીએ અને મોબાઈલની અંદર આમ ટાઈમ સેટિંગમાં જઈને નક્કી કરીએ તો આવું લખેલું આવે GMT પ્લસ 5.30। ભારતની અંદર આવું લખે GMT પ્લસ 5:30। અગર આપણે પશ્ચિમના કોઈ દેશોમાં રહેતા હોત તો ત્યાં માઇનસ લખેલું હોય છે, અહીંયા પ્લસ લખેલું હોય છે। તો અહીંયાથી આપણે ક્લિયર કે ભારત દેશ રેખાંશના સંદર્ભમાં કયા ગોળાર્ધમાં આવેલો છે? પૂર્વ, કારણ કે પૂર્વ જતા સમય શું થાય છે? વધે છે। GMT પ્લસ 5:30। હવે માની લો કે ક્વેશ્ચન એવો પૂછાય કે ભાઈ જીએમટી પર 12 વાગ્યા હોય, જીએમટી પર 12 વાગ્યા હોય તો પૂર્વ ગોળાર્ધમાં 30 ડિગ્રીએ, પૂર્વ ગોળાર્ધની 30 ડિગ્રીએ કેટલા વાગ્યા હોય? પ્રશ્ન આવો પૂછાય કે પશ્ચિમ ગોળાર્ધની 30 ડિગ્રીએ કેટલા વાગ્યા હોય? જ્યારે પ્રશ્ન જ્યારે આવો પૂછાય હંમેશા યાદ રાખો કે પૃથ્વીને 1 ડિગ્રી ફરતા કેટલી મિનિટ લાગે છે? 4। તો પૃથ્વીને આવી 30 ડિગ્રી ફરતા કેટલી મિનિટ લાગે? તો 30 × 4 = કેટલી મિનિટ? 120 મિનિટ। અને 120 મિનિટ એટલે કેટલા કલાક થઈ જાય? 2 કલાક થઈ જાય। પ્રશ્ન એવો હતો કે જીએમટી પર 12 વાગ્યા હોય તો પૂર્વ ગોળાર્ધમાં 30 ડિગ્રીએ કેટલા વાગ્યા હોય? પ્રશ્ન એવો હોય તો પછી આ 12માં પ્લસ 2 એડ કરી દો। 12માં કેટલા કલાક એડ કરી દો? 2, કારણ કે મિનિટ કેટલી આવી છે? 120 મિનિટ। તો કેટલા વાગ્યા હશે જીએમટીના પૂર્વ ગોળાર્ધમાં 30 ડિગ્રીએ? તો 2 વાગ્યા હશે। સેમ પ્રશ્ન જો પશ્ચિમ ગોળાર્ધનો પૂછાય કે ભાઈ 0 ડિગ્રી પર જીએમટી પર 12 વાગ્યા હોય તો પશ્ચિમ ગોળાર્ધની 30 ડિગ્રી પર કેટલા વાગ્યા હોય? સેમ આન્સર આવે, પરંતુ અહીંયા માઇનસ કરવાનું છે। 2 કલાક 12માંથી માઇનસ કરી દો એટલે કે પશ્ચિમ ગોળાર્ધની 30 ડિગ્રી પર કેટલા વાગેલા હશે? તો 10 વાગ્યા હશે। આઈ હોપ કે તમને આ ગણતરી સમજાઈ ગઈ હોય। તો ફરીથી એકવાર જીએમટી 0 ડિગ્રી જે છે એની આગળ વાત કરીએ તો આ જીએમટી લાઈન જે છે કર્કરેખાને કઈ જગ્યાએ કાપે છે? પ્રશ્ન એવો હોય કે જીએમટી લાઈન છે કર્કરેખાને કઈ જગ્યાએ કાપે છે? તો અલ્જીરિયામાં। કઈ જગ્યાએ? અલ્જીરિયામાં। વિષુવવૃત્ત રેખાને કઈ જગ્યાએ કાપે છે? તો ગલ્ફ ઓફ ગિનીમાં। અને મકર રેખાને એટલાન્ટિક ઓશનની અંદર કાપે છે। આ પ્રશ્ન જરૂર યાદ રાખજો। હવે જીએમટી ઝોન કોને કહેવામાં આવે? કારણ કે આપણે પૃથ્વીનો જ્યારે આપણે આખો ગ્લોબનો જ્યારે મેપ જોઈએ છે તો એવું નથી લખેલું હતું કે 0 ડિગ્રી પછી 1, 2, 3, બધાને 15 ડિગ્રીના ગેપે ઝોનની અંદર આખે પૃથ્વીને ટાઈમ ઝોનની અંદર વહેંચવામાં આવ્યું છે। હવે 0 ડિગ્રી એટલે જીએમટી, 0 ડિગ્રીથી પૂર્વ 7.5 ડિગ્રી અને
પશ્ચિમ 7.5 ડિગ્રી, જે આટલો ઝોન છે એને GMT ઝોન કહેવામાં આવે. અને ત્યાંથી પછી આગળ +1, પૂર્વની અંદર +1, +2, +3, 15 ડિગ્રીના અંતરાલે ઝોન સેટ કરેલા છે કે 0થી આગળ જઈએ 15 ડિગ્રીએ +1 ઝોન, 15થી બીજા 15 એડ કરીએ એટલે 30 ડિગ્રીએ +2 ઝોન, 30થી પછી બીજા 15 એડ કરતાં 45 ડિગ્રીએ +3 ઝોન, એનાથી આગળ જઈએ +4, +5, +6. એટલે તમને પૂછાય કે ભારત કયા ઝોનની અંદર આવે છે, તો ભારત 2 ઝોનની અંદર આવે છે, +5 અને +6. જો અહીંયા લખેલું છે GMT +5/30. હું આગળ સમજાવું છું તમને કે ભારત કેવી રીતે 2 ઝોનની અંદર આવે છે, +5 અને +6. એમ જો આપણે પશ્ચિમ ગોળાર્ધની અંદર જઈએ તો આ રીતે આવશે -1 ઝોન, -2 ઝોન, -3 ઝોન. તો આઈ હોપ કે તમને GMT લાઇન ક્લિયર થઈ ગઈ હશે. લંડનના સાઉથ ઈસ્ટ પરથી પસાર થાય છે આ, અને કઈ જગ્યાએ આ કર્કરેખાને કાપે છે, અલ્જીરિયામાં, વિષુવવૃત્ત રેખાને ગલ્ફ ઓફ ગિની, મકર રેખા પર એટલાન્ટિક મહાસાગરની અંદર કાપે છે. હવે 0 ડિગ્રીની બિલકુલ ઓપોઝિટ જે છે આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા છે, આઈડિયલ લાઇન. આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા એટલે કે આ રેખા એવી એકમાત્ર રેખા છે 360 રેખાંશૃતોમાં જે ઝિગઝેગ લાઇન છે, વાંકી ચૂકી છે. દિવસ, તારીખ અને તારીખ અને વાર નક્કી કરવા માટે આ રેખાનું કામ આ રેખાનું નિર્ધારણ કરવામાં આવેલ છે. આઈડિયલ રેખા જે છે ઝિગઝેગ છે, વાંકી ચૂકી છે અને પેસિફિક મહાસાગર પરથી પસાર થાય છે. કયા મહાસાગર પરથી પસાર થાય છે, તો પેસિફિક. આઈડિયલ રેખાની જ્યારે વાત કરીએ, આપણે ઓલરેડી ડિસ્કસ કર્યું કે આ પેસિફિક મહાસાગરમાંથી પસાર થાય છે અને ઝિગઝેગ છે. આ રેખાને ઓળંગતા તારીખ અને વાર બદલવા પડે છે. હવે આ રેખા કઈ જગ્યાએથી વળે છે, ક્વેશ્ચન એવો હોય કઈ જગ્યાએથી વળે છે, તો આ રેખા એલ્યુઝિયન દ્વીપ સમૂહ, એલ્યુઝિયન જે આઇલેન્ડ ગ્રુપ છે, ફિઝી, સામોઓ અને ગિબર્ટ આઇલેન્ડથી વળે છે. હવે 0 ડિગ્રીથી અહીંયા એક પોઈન્ટ, હવે કન્સેપ્ચ્યુઅલ યાદ રાખજો. મેં તમને જે શરૂઆતમાં STIનો ક્વેશ્ચન કીધો હતો કે આઈડિયલની કઈ બાજુ જતાં એક દિવસ ઉમેરવો પડે. હવે અહીંયા આપણે યાદ રાખીએ છીએ કે 0 ડિગ્રીથી પૂર્વ જતા સમય વધે અને 0 ડિગ્રીથી પશ્ચિમ જતા, મતલબ કે GMTથી પૂર્વ જતા સમય વધે અને GMTથી પશ્ચિમ જતા સમય ઘટે. હવે GMTની બિલકુલ ઓપોઝિટ સાઈડ કઈ છે, 180 ડિગ્રી આઈડિયલ. તો તમે વિચારો GMTથી જે પૂર્વ થઈ જાય એ આઈડિયલથી પશ્ચિમ થઈ જાય, અને આ જે પૂર્વ બાજુ છે દિવસમાં આગળ હોય છે, સમયની અંદર આગળ હોય છે. એટલે તો આઈડિયલની કઈ બાજુ જતાં એક દિવસ ઉમેરવો પડે એવો ક્વેશ્ચન હોય તો આઈડિયલની પશ્ચિમ બાજુ જતાં એક દિવસ ઉમેરવો પડે. બરાબર છે. આગળ અહીંયા એક લાઈન જે શરૂઆતમાં બોલવાની રહી ગઈ હતી, 1972ના સમયગાળામાં GMTને રિપ્લેસ કરીને UTC લાવી દેવામાં આવ્યું છે, કોઓર્ડિનેટેડ યુનિવર્સલ ટાઈમ. GMT સોલાર ટાઈમ બેઝડ હતું અને જે આ UTC છે એ નેનો સેકન્ડ આધારિત પણ એક્ઝેક્ટલી એક્યુરેસલી ટાઈમ આપણને બતાવે છે. એટલે 1972માં કોઓર્ડિનેટેડ યુનિવર્સલ ટાઈમ UTC શબ્દ લાવી દેવામાં આવ્યો છે. રેખાંશ વૃત્તોની જ્યારે વાત કરીએ છીએ આપણે, ભારતના સંદર્ભમાં જ્યારે આપણે વાત કરીએ, ક્વેશ્ચન એવો પૂછાય કે ભારત કયા 2 રેખાંશ વૃત્તની વચ્ચે આવેલ છે. ભારતની જ્યારે કયા 2 રેખાંશ વૃત્તો વચ્ચે આવેલું છે એ વાત કરીએ તો ભારત, પહેલાં તો આપણે અહીંયા ડિસાઇડ કરીએ કે ભારત પૂર્વ ગોળાર્ધમાં આવેલું છે. કારણ કે મેં શરૂઆતમાં જ કીધું કે આપણો જે ટાઈમ જે છે પ્લસની અંદર છે, અને પ્લસ એટલે કે આપણે કયા ગોળાર્ધની અંદર છીએ, પૂર્વ. અને GMTથી આપણે પૂર્વની બાજુ ચાલવાનું શરૂ કરીએ તો ભારત 68 ડિગ્રી 7 મિનિટ પૂર્વ રેખાંશ વૃત્તથી લઈને અહીંયા અરુણાચલ પ્રદેશે પૂરું થાય 97 ડિગ્રી 25 મિનિટ પૂર્વ રેખાંશવૃત્તની વચ્ચે ભારત આવેલું છે. કયા 2 રેખાંશવૃત્તની વચ્ચે? 68 ડિગ્રી 7 મિનિટ પૂર્વ રેખાંશવૃત્તથી 97 ડિગ્રી 25 મિનિટ પૂર્વ રેખાંશવૃત્તની વચ્ચે આવેલું છે. આપણે અક્ષાંશમાં ભણ્યા કે કયા 2 અક્ષાંશની વચ્ચે આવેલું છે, તો 8 ડિગ્રી 4 મિનિટ ઉત્તર અક્ષાંશવૃત્તથી 37 ડિગ્રી 6 મિનિટ ઉત્તર અક્ષાંશવૃત્તની વચ્ચે ભારત આવેલ છે. હવે 68 ડિગ્રી 7 મિનિટે ભારતનું છેલ્લું કે પશ્ચિમનું છેલ્લું સ્થળ કયું છે? તો અહીંયા આન્સર આપણો રહેશે સિર ક્રીક. કયું રહેશે? સિર ક્રીક. કઈ જગ્યાએ? ગુહાર મોટા પણ કચ્છનું લખ્યું છે. અને 97 ડિગ્રી 25 મિનિટે અરુણાચલ પ્રદેશનું જે સ્થળ રહેશે વાલંગુ અથવા કિબુથી. કયું સ્થળ રહેશે? તો વાલંગુ અથવા કિબુથી. અગર આપણે અરુણાચલ પ્રદેશ રાજ્યનું નામ લઈએ, અરુણાચલ પ્રદેશ, જ્યાં સર્વપ્રથમ ભારતની અંદર અરુણોદય થાય છે, સૂર્યોદય થાય છે, કઈ જગ્યાએ થાય છે? કિબુથીની અંદર. હવે ભારતમાં 68 ડિગ્રીથી 97 ડિગ્રીની વચ્ચે કુલ 30 ડિગ્રીનો રેખાંશીય વ્યાપ છે.
કેટલા ડિગ્રીનો રેખાંશીય વ્યાપ છે? તો 30 ડિગ્રીનો રેખાંશીય વ્યાપ છે, જેના કારણે પૂર્વથી પશ્ચિમ સૂર્યોદયના સમયમાં અથવા પૂર્વથી પશ્ચિમ કેટલા સમયનું અંતર ભારતની અંદર જોવા મળે છે? તો 2 કલાકનું અંતર જોવા મળે છે. કેવી ડિગ્રી? હવે 30 ડિગ્રીનો રેખાંશીય વ્યાપ છે, માની લો 97 ડિગ્રીએ 5 વાગે સૂર્યોદય સવારે થયો, તો એ સૂર્યને ગુજરાતના સિરક્રીક પહોંચતા સવારના કેટલા વાગશે? 7. આ 2 કલાકનું અંતર 30 ડિગ્રીના રેખાંશીય વ્યાપના કારણે થયું છે. હવે 30 ડિગ્રી અને અહીંયા આપણે યાદ રાખો કે પૃથ્વીને 1 ડિગ્રી ફરતા કેટલી મિનિટ લાગે છે? 4. તો 30 ડિગ્રી ફરતા કેટલી મિનિટ લાગે? તો 120 મિનિટ. 120 મિનિટ એટલે કેટલા કલાક થઈ ગયા? 2 કલાક. તો તમને પૂછે ભારતમાં પૂર્વથી પશ્ચિમ સૂર્યોદયના સમયમાં કેટલા કલાકનું અંતર? 2 કલાકનું અંતર કેમ આવે છે? કારણ કે ભારતની અંદર 30 ડિગ્રીનો રેખાંશીય વ્યાપ આવેલો છે. હવે જીએમટી પછી ભારતનો જે લોકલ ટાઈમ ઝોન કહીએ, ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ ઝોન, એ ભારતના બિલકુલ મધ્યમાંથી આ રીતે પસાર થાય છે. 82 ડિગ્રી પૂર્વ રેખાંશવૃત્ત, 82 ડિગ્રી પૂર્વ રેખાંશવૃત્ત ભારતનો ટાઈમ ઝોનની જ્યારે વાત કરીએ છીએ, એ કુલ 5 રાજ્યોમાંથી પસાર થાય છે. પહેલું છે યુપી, એમપી, છત્તીસગઢ, ઓરિસ્સા અને આંધ્રપ્રદેશ. ઓરિસ્સા અને આંધ્રપ્રદેશ કુલ કેટલા રાજ્યોમાંથી પસાર થયા? 82.5 ડિગ્રી. તો 5. ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઓરિસ્સા અને આંધ્રપ્રદેશ. અને ઉત્તર પ્રદેશનું અલ્હાબાદનું નૈની જગ્યા છે, અલ્હાબાદની નૈની, તેના મધ્યમાંથી આ પસાર થાય છે. કોઈક જગ્યાએ મિર્જાપુર પણ લખે છે, અલ્હાબાદ પણ લખી શકાય, એનું જગ્યા એક્ઝેક્ટલી આવે નૈની. આ ભારત જોડે હાલમાં કેટલો ટાઈમ ઝોન છે? એક જ ટાઈમ ઝોન છે. પરંતુ પ્રોબ્લેમ એવો થતો હતો, આ ઈસ્ટર્નના જે 7 સિસ્ટર જે કહીએ છીએ, ભારતના પૂર્વના 7 રાજ્યો કહીએ છીએ, એમને આ ટાઈમ ઝોનથી પ્રોબ્લેમ થતો હતો. કારણ કે આપણે જોઈ શકીએ છીએ કે ભારતમાં સૂર્યોદય સૌ પ્રથમ ત્યાં થાય છે, એટલે કે ત્યાં વહેલો સૂર્યોદય થઈ જાય એટલે દિવસની શરૂઆત પણ વહેલી થઈ જાય છે, અને વહેલો ત્યાં સૂર્યાસ્ત પણ થઈ જાય. ઓકે, એટલે એ લોકો જ્યારે ભારતની અંદર ઓફિશિયલ ટાઈમ જોઈએ તો 11 to 5, એ લોકોને જ્યારે આખા ભારતની અંદર 11 વાગ્યા હોય તો એમને 2 કલાક આગળ જ સૂર્ય ચાલતો હોય, બરાબર છે? 1 વાગ્યો હોય તેવી ઇફેક્ટ હોય. તો શિયાળો હોય, ચોમાસું હોય, ત્યારે આ લોકોને રાતે અંધારું વહેલું થઈ જતાં, સાંજે અંધારું વહેલું થઈ જતાં ઓફિસોની અંદર લાઇટો ચાલુ કરીને પણ બેસવું પડે. એટલે આ લોકો એવું કીધું ભાઈ કે આઝાદી પહેલાં ભારત જોડે ઓલરેડી 2 ટાઈમ ઝોન હતા, જેને અહીંયા ચા બાગાન ટાઈમ ઝોન તરીકે પણ ઓળખવામાં આવતો હતો. અહીંયા મુંબઈ ટાઈમ ઝોન પણ હતો આઝાદી પહેલાં. તો અમને કે નવો ટાઈમ ઝોન આપો, અને નવો ટાઈમ ઝોન એમને માગ્યો છે 90 ડિગ્રી પૂર્વ રેખાંશવૃત્ત. કયો માગ્યો છે? 90 ડિગ્રી પૂર્વ રેખાંશવૃત્ત, જે ભારતના 2 રાજ્યો પરથી પસાર થાય છે, અસમ અને મેઘાલય. કયા 2 રાજ્યોમાંથી પસાર થાય છે? અસમ અને મેઘાલય. હજુ આ ટાઈમ ઝોન લાગુ કરાયો નથી. અજય માથુર સમિતિ દ્વારા આ ટાઈમ ઝોન નક્કી કરવામાં આવ્યો છે, પરંતુ લાગુ કરવાનો વાત હજુ બાકી છે. હાલમાં તો ભારત જોડે કયો ટાઈમ ઝોન છે? તો એક જ યાદ રાખજો તમે, 82 ડિગ્રી પૂર્વ રેખાંશવૃત્ત. તો આશા રાખું છું કે તમને રેખાંશવૃત્તના સંદર્ભમાં ભારતનું સ્થળ, સ્થાન અને કયા બે રેખાંશની અંદર ભારત આવેલું છે, ભારત જોડે ટાઈમ ઝોન કેટલા, અને ભારત મેં તમને કીધું હતું કયા 2 ટાઈમ ઝોનની અંદર પડે છે. તો ભારત +5 અને +5 અને +6 ઝોનની અંદર પડે છે, જે આપણે જીએમટી ઝોન પછી આપણે આગળ 15 ડિગ્રીએ ગણતા હતા કે +1, +2, +3, તો એવી રીતે +5 અને +6 ઝોનની અંદર ભારત પડે છે. અહીંયા આપણે આગળ જતાં 2 શબ્દો અહીંયા ક્લિયર કરીએ. અશ્વ અક્ષાંશ અને નોટિકલ માઇલ્સ. નોટિકલ માઇલ્સ યુનિટ છે પાણીની અંદર જ્યારે ડિસ્ટન્સ માપવાનું હોય, નોટિકલ માઇલ્સની અંદર માપવામાં આવે છે. 1 ડિગ્રી લેટિટ્યૂડ ઇઝ ઇક્વલ ટુ 1 નોટિકલ માઇલ્સ, એ રીતે આપણે કહી શકીએ. આગળ છે અશ્વ અક્ષાંશ, હોર્સ લેટિટ્યૂડ તરીકે ઓળખવામાં આવે છે. આ વખતની જીપીએસસીની પરીક્ષામાં પૂછાયો હતો. અશ્વ અક્ષાંશ જે છે 30 ડિગ્રીથી 35 ડિગ્રીની વચ્ચે આવે. આ આખો ઝોન એ પટ્ટો છે 30 થી 35 ડિગ્રીનો, જે પ્રતિચક્રવાતીય દશા ધરાવે છે, અને ત્યાં નીચે ઉતરતી હવા એટલે કે હાઈ પ્રેશર બેલ્ટ ધરાવે છે. સબસાઇડિંગ એર હોય છે. આપણે આગળ જ્યારે પ્રેશર બેલ્ટ ભણશું ત્યારે આ અશ્વ અક્ષાંશને ડિટેલમાં આમાં ડીલ કરશું. હાલમાં આપણે આટલું યાદ રાખીએ, રાઈટ? અહીંયા અમુક ક્વેશ્ચન છે લખ્યા છે મેં કે પૃથ્વીની ધરી કોના સમાંતર છે. આપણે શરૂઆતમાં જ્યારે લેક્ચર ડીલ કર્યું ત્યારે એક આડી સોય બતાવી હતી કે પૃથ્વી પોતાની ધરી પર 23.5 ડિગ્રી નમેલી છે, અને આ રીતે એક સોયની આજુબાજુ સોયની વેસ્ટ ટુ ઈસ્ટ ફરે છે.
તો કોની સમાંતર છે? તો ઓપ્શન એ છે વિષુવવૃત્ત, ઓપ્શન બી પ્રાઇમ મેરિડિયન, અક્ષાંશવૃત્ત કે ઉપર પૈકી કોઈ નહીં. તો રાઈટ આન્સર કયો આવે છે? પ્રાઇમ મેરિડિયન. નેક્સ્ટ, રશિયામાં કુલ કેટલા ટાઈમ ઝોન છે? એવો પ્રશ્ન છે. તો રશિયામાં કુલ કેટલા ટાઈમ ઝોન છે? તો 11. નેક્સ્ટ, વિષુવવૃત્તથી ધ્રુવો તરફ જતા અક્ષાંશની લંબાઈમાં શું ફરક આવે? વિષુવવૃત્તથી ધ્રુવો તરફ જતા આપણે ભણ્યા હતા અક્ષાંશની લંબાઈમાં ઘટાડો થાય છે. તો શું થાય? ઓપ્શન એમાં વધે કે ઘટે કે સરખી રહે કે ઉપર પૈકી કોઈ નહીં? તો રાઈટ આન્સર શું રહે? ઘટે. અક્ષાંશ અને રેખાંશને એકબીજાને લંબવત કાપી શું બનાવે છે? એવો ક્વેશ્ચન હોય તો અક્ષાંશ અને રેખાંશ એકબીજાને લંબવત કાપીને ગ્રીડ બનાવે. આ રીતે જ્યારે અક્ષાંશ અને રેખાંશ એકબીજાને લંબવત કાપીને શું બનાવે છે? તો ગ્રીડ બનાવે છે. માનચિત્ર અને ગ્લોબમાં જોવા મળતી પ્રતિછેદ રેખાઓને શું કહે છે? માનચિત્ર અને ગ્લોબમાં જોવા મળતી પ્રતિછેદ રેખાઓને ભૌગોલિક રેખાજાળ કહે છે. કયા નામે ઓળખવામાં આવે છે? તો ભૌગોલિક રેખાજાળ. આ બધા જે શબ્દો છે એ એનસીઈઆરટીની અંદર લખેલા છે, જે આપણને ક્યાંક પૂછાઈ જાય તો કન્ફ્યુઝ થવું જોઈએ નહીં. આવા ઘણા બધા પ્રશ્નો છે જે આપણે આગળની લેક્ચરોની સિરીઝમાં ડીલ કરતા રહીશું. અહીંયા આપણે આ લેક્ચરની પૂર્ણાહુતિ કરીએ છીએ. નમસ્તે.